શુભસ્ય શીઘ્રમ લક્ષ્મણ, સાગર દેવે કહ્યું છે એ પ્રમાણે લંકા સુધી સેતુબંધ બાંધવાની તૈયારી કરો. જી ભાઈ, સારી તૈયારીઓ માટે રામ સૈન્ય તૈયાર છે. 100 યોજનના અંતર ઉપર સેતુબંધ બાંધવાનો છે. મારા વીર સૈનિકો હર હર મહાદેવના નાદ સાથે કામ શરૂ કરો. જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. નલ નીલ, તમે બંને પાણીમાં પથ્થર મૂકો. તમને વરદાન છે, તમારા હાથે પથ્થર નહીં ડૂબે. સુગ્રીવ, આખી સેનાને સેતુપુલના કામ ઉપર લગાવી દો. જય શ્રી રામ. જલ્દી જલ્દી લાવો પથ્થર. અંગદ, જલ્દી આવો. જય શ્રી રામ, હર હર મહાદેવ. અરે 100 યોજનનો સેતુ 5 દિવસમાં તૈયાર? મારા બળવીર પરાક્રમી સૈનિકો જગતમાં આજ સુધી કોઈ આવો પુલ બાંધ્યો નથી. એ તમે બધાએ મળીને કરી બતાવ્યું છે. પ્રભુ રામ, આપણી શક્તિથી સંપન્ન થયું છે. હવે લંકા તરફ ચડાઈ માટે આપ પ્રથમ ચાલો. ત્રણેય લોકના દેવો, પશુ પ્રાણીઓ આ વાતના સાક્ષી રહેશે કે અધર્મ, અત્યાચાર, વિનાશ માટે રામ સેવક રાત દિવસ તાપ જોયા વગર કામ કરે છે. તે જ જગતમાં વંદનીય છે. સુગ્રીવ, રામને કહો કે વિભીષણ તમને મળવા આવ્યો છે. રાવણને સદાય છોડીને આવ્યો છે. રામના ચરણોમાં પ્રણામ. જય શ્રી રામ. પ્રભુ લંકેશને છોડીને રાવણને ભાઈ વિભીષણ આપણી સેનામાં જોડાવા આવ્યો છે. જામવન, સુગ્રીવ, લક્ષ્મણને સાંભળ્યા પછી પણ હનુમાન, તમે આ વિચારોથી સહમત છો? વિભીષણને આપણી સૈન્યમાં લેવાય? પ્રભુ રામ, લઈ શકાય. હે રામ, હું રાવણનો ભાઈ છું, પણ મેં અત્યાચાર પાપ કર્મથી છુટકારો લઈને રાવણને છોડીને આવ્યો છું. સીતા માતાને મેં રામને સોંપવાની વાત કરી તો મારું અપમાન કરી દેશ નિકાલ કરી દીધો છે. મને એ શરણાગત વત્સલ રામ, મને શરણ આપ અને મારી રક્ષા કરો. તમે મારા શત્રુનો ત્યાગ કરીને આવ્યા છો, તો તમે મારા મિત્ર છો લંકેશ. હે રામ, હું તો સૈન્યમાં જોડાવા માટે આવ્યો હતો, મિત્ર બનાવ્યો. લંકેશ તો રાવણ છે, મને કેમ લંકેશ કહો છો? વિભીષણ, હવે રાવણના પાપનો અંત આવ્યો છે. તેને હવે જાજા દિવસ રાજ્ય નથી કરવાનું. આવનારા દિવસોમાં તમે જ લંકાના રાજા બનશો અને લંકાની પ્રજાનું રક્ષણ કરશો. આ મારું વચન છે વિભીષણ. વિભીષણ, રાવણના અહંકારથી સમગ્ર લંકાની પ્રજાનું સર્વનાશ થાય એ હું નથી ઈચ્છતો. માટે હજી એકવાર આપણા તરફથી અંગદને શાંતિદૂત બનાવીને લંકાના હિત માટે સંદેશો લઈને મોકલીએ. રાવણને સુધરવાની એક છેલ્લી તક આપીએ. જય શ્રી રામ. પ્રભુ, આપની આજ્ઞા અનુસાર લંકામાં હું શાંતિદૂત બનીને જાઉં છું અને રાવણ અને તેની સમગ્ર રાજ્યસભાને આપનો સંદેશ આપીને આવું છું. જય શ્રી રામ. अरे वानर, कहाँ जाना है तुझे? अगर तुझे ये मालूम हो गया कि ये लंकापति रावण का राज्य है तो तू कदापि इधर नहीं आता. ખબર છે કે હું લંકામાં છું અને તમારા લંકાપતિ રાવણની સભામાં શાંતિદૂત સંદેશો લઈને આવ્યો છું. તમારા લંકાપતિને આ વાત કહી આવો. જાઓ. लंकापति नरेश की जय हो. लंकेश, एक वानर राम की ओर से शांतिदूत बन के आया है. વનવાસી છોકરાનો શાંતિદૂત લાગે છે. એ લંકા જોઈને ડરી ગયો છે, માટે શાંતિદૂતને સમાધાન માટે આજીજી કરવા મોકલ્યો છે. જલ્દી મોકલો.
લંકાના નરેશ, હું મારા સ્વામી રામચંદ્રનો શુભ સંદેશ લઈને આવ્યો છું કે માતા સીતાને છોડી દો તો હજી પણ પ્રભુ રામ તમને માફ કરી દેશે અને સમગ્ર લંકાનો વિનાશ અટકી જશે. તારો પ્રભુ રામચંદ્ર લંકા જોઈને ડરી ગયો લાગે છે, માટે વાનર તને સમાધાન માટે મોકલ્યો છે. સાવધાન લંકેશ, હું તમારું સાંભળવા નથી આવ્યો, તમને સમજાવવા આવ્યો છું. હું વાલી પુત્ર અંગદ છું. ઓળખાણ થઈ? અરે તું વાલીનો પુત્ર છો તો મારી તને સલાહ છે, તું રામને જઈને ગુપ્તતાથી મારી નાખ. તારા પિતાજીના વ્રતનો બદલો તું લઈ લે. હું તને લંકામાંથી સહાય કરીશ, તું અસહાય નથી. સાવધાન લંકાપતિ, વીર વીરની જ વાતો કરે છે, તું તો કાયરતાની વાતો કરે છો. એક શાંતિદૂત જોડે કેમ વર્તાવ કરવો ખબર નથી? અંગદ, તું ઘણો નાનો છો, તું વિશ્વ વિજેતા લંકેશના રાજમાં આવી ગયો છો, અહીંથી જવું શક્ય નથી. મારા સ્વામી રામચંદ્રની આજ્ઞા છે કે શાંતિદૂત બનીને જાઓ, નહીતર તો આ લંકાની સભાને આજે જ ભાન કરાવતે. રાવણ, તું ભૂલી ગયો? એક હનુમાને તારી પૂરી લંકામાં આગ લગાડીને હાહાકાર મચાવ્યો હતો. તારા પૂરા રાજ દરબારમાં કોઈ પણ સેનાપતિની તાકાત હોય તો મારો પગ ઉપાડી બતાવે. જય શ્રી રામ. અંગત, શું સંદેશો લાવ્યો? લંકાપતિ રાવણ પોતાના ઘમંડમાં રાચે છે, એ સીતા માતાને આપવા તૈયાર નથી. આનો એક જ ઉપાય છે, યુદ્ધ. અહંકારી, પાપી, દુરાચારી ક્યારેય શાંતિ સંદેશથી નહીં સુધરે. આનો એક જ રસ્તો છે, રામ રાવણનું યુદ્ધ. નાનાજી, જય લંકેશ. આજે લંકાના એક એક વીર યોદ્ધા વિરાટ, ખરભૂષણ, કુંભકર્ણ, મેઘનાથના મૃત્યુનો બદલાનો સમય આવી ગયો છે. વીર યોદ્ધા બાત નહીં, યુદ્ધ કરતે હૈ યુદ્ધ. નીચ, કપટી, દુરાચારી, રાવણ આજે આ યુદ્ધમાં દેવતા, કિન્નર, સમગ્ર માનવ જાતિ રામનું રામત્વ જોશે. તારા જેવા અહંકારીનો સર્વનાશ જોશે. યુદ્ધ ભૂમિ મેં બાત નહીં, રામ યુદ્ધ કર યુદ્ધ. આજે રાવણની શક્તિનો સામનો કરવાનો છે. આ રાવણ ઇન્દ્રના વ્રજનો, શિવના ત્રિશુળનો, વિષ્ણુના સુદર્શનનો પણ સામનો કર્યો છે. આજે કોનો પાપી રથ છે અને કોનો ધર્મ રથ છે ખબર પડી જશે. अग्नि लगी है प्राणों में प्रतिशोध की, आज नहीं सीमा रावण के क्रोध की, मर्यादा पुरुषोत्तम श्री रघुवीर हैं, वेरण में भी धीर वीर गंभीर हैं. અરે રાવણ, આજે તું આ વનવાસી રામની શક્તિનું ભાન કરીશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓનો એક સાથે સામનો કરવાનો છે. સત્ય પરેશાન થાય પણ પરાજય ના થાય. રાવણ, આજે તારી માથે મોત ભમે છે. તારી નાભીમાં રહેલા અમૃતને આ અગ્નિ અસ્ત્ર સુકાવી દેશે. રાવણ, આ બ્રહ્માસ્ત્ર આજે તને યમલોક પહોંચાડી દેશે.